અરે બાપરે, આ તો સવારમાં વાગી જાય 7:30 ને બતુભાઈને જોયું તો આમ હુતા હતા, ફટાફટ બનાવી નાખી ભાખરી બનાવી અને જવું પડ્યું તેજુરી પાસે, કેમ કે આજ મારા પતિદેવ મારા પૈસા જોઈ ગયા હતા અને આ પૈસા છે પતિદેવના પાકીટમાંથી કટકી કરેલા. કોણ માર જેમ કટકી કરે છે? પછી હું પતિદેવ બે ગણવા બેઠી ગયા. પતિ કે મારા છે, મેં કીધું મારા છે, કે મારા છે, મેં કીધું મારા. મેં કીધું આપણા બે ના જ છે ને. તો પતિદેવ થઈ ગયા મારી પર ગુસ્સે, એટલે નહીં જીજે ભાઈની ટ્રોફી તૂટી ગઈ એટલા માટે. પછી તો નાઈ જોઈને થઈ ગયા તૈયાર. મારી તેજુરી તાળું તો મારું જ પડે ને કે અમે પૈસા હતા. તો બધું કે મમ્મી સીધા જ, મેં તો દુકાને. પછી કાંઈ લઈ લીધું લોટો ડબ્બો અને અમે જવા નીકળી ગયા દુકાને. જેવા જ દુકાને પૂગ્યા તો બધુંના પગમાં સંપલ નહીં. ત્યાં તો પપ્પાએ કીધું હાલ બધું સંપલ લઈ દો. બધુંને તેડી લીધો કે બધું એનો લાડકો દીકરો છે એટલે હાલવા ન દે. ફાઇનલી સંપલ લઈ લીધા અને હું પહોંચી ગઈ મારી દુકાને. કાળી ખોલી નાખ્યું શટર, કારણ કે કાળી દૂધ પીવે છે, દૂધ ગળેલી છે પણ દૂધ પીવે એટલે શટર ખોલી નાખે. તો પછી અને આપણે કાચ જોઈએ એટલે સીન સપાટા તો આપણે કરવા જ પડે હો. અને આ પાતો શરમાય બહુ. આ છે અમારા લડકા ઘરાક કે બે દી મારી દુકાને આવે છે એને મારે પ્રેમ થઈ ગયો છે, પ્રેમ. કાળી આવી ગઈ નાસ્તો લઈને, કેમ કે અમને ભૂખ લાગી છે. બેસી ગયા અમે નાસ્તો કરી, પણ આવું ક્યાંક અમે ખાઈએ હો. બડીકા ને પી લીધી એને ડ્રિંક, કેમ કે રાતે જવું છે ગરબા રમવા. મેં કાંઈ ધોઈને પૂછું વરસાદ આવશે? તો કાંઈ કે ના નહીં આવે. થોડી કે આવશે. પહોંચી ગયા પતિદેવની દુકાને. પતિદેવ કાઢવા માંડ્યા મોટા ડોળા, કેમ કે એકલા નાસ્તો કરી લીધો. મેં કીધું ચાલો તમને પણ નાસ્તો લઈ દે. હું લેવા ગઈ નાસ્તો લઈ આવી પતિદેવ હાટું. પતિદેવ હાટું આલુ છે ને પીંગી, કે બહુ પતિદેવને જમવાનું ન જોડે. પતિદેવ થઈ જાય જાડા થઈ જાય. તમારી બેન જોડી હારી ન લાગે કે બધા અમને કહે છે મોટું પતલું. હવે હું કરાવી લઉં અરબાદે નાસ્તો ને તમે વિડીયોને લાઈક કરી લ્યો અને શેર કરી લ્યો. થેન્ક યુ.